યુવતીના લગ્ન 3 ફેબ્રુઆરીના રોજ થયા હતા. છોકરીના કોઈ માતા પિતા નથી. પિતાની જગ્યાએ ભાઈ સરકારી ઓફિસમાં નોકરી કરે છે. 4 ફેબ્રુઆરીએ યુવતી ત્યાંથી નીકળીને તેના સાસરે પહોંચી હતી. લગ્નની રાતે જ પતિએ પોતાની નવી પરણેલી પત્ની સાથે એવું કામ કર્યું કે તેને હોસ્પિટલમાં દાખલ કરવી પડી. 10 ફેબ્રુઆરીના રોજ સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું. લગ્ન બાદ નવપરિણીત પત્ની તેના સાસરે પહોંચી હતી અને લગ્નની રાત્રે સેક્સ વર્ધક ગોળીઓ ખાઈને પતિ સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો અને પત્નીની હાલત ખરાબ થઈ ગઈ હતી. 7 ફેબ્રુઆરીએ પીડિતાને કાનપુરમાં સારવાર માટે દાખલ કરવામાં આવી હતી. 10 ફેબ્રુઆરીના રોજ સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું. મૃતકના પરિવારજનોએ સોમવારે એસપીને આવેદનપત્ર આપી પતિ અને સાસરિયાઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી. ભાભીએ જણાવ્યું કે ભાભીએ JNM નર્સિંગનો કોર્સ કર્યો છે. તેણીના લગ્ન 3 ફેબ્રુઆરીના રોજ ઓરાઈમાં રહેતા એક એન્જિનિયર સાથે થયા હતા. તેમણે જણાવ્યું કે લગ્નની રાત્રે ભાભીના પતિએ સેક્સ વર્ધક ગોળીઓ ખાઈને એવી ક્રૂરતા બતાવી કે તે ગંભીર રીતે ઘાયલ થઈ ગઈ અને તેની હાલત ખરાબ થઈ ગઈ. 7 ફેબ્રુઆરીએ તે તેના પતિ સાથે લગ્નના ફંક્શન માટે કાનપુર ગઈ હતી. ત્યાર પછી ભાભીનો મોબાઈલ ફોન પર કોલ આવ્યો, જેણે આરોપ લગાવ્યો કે તેઓએ યુવતી સાથે પોતાની બીમારી છુપાવીને લગ્ન કર્યા છે. તેને ઉલટી થઈ રહી છે અને તે અસ્વસ્થ છે. સેક્સ વર્ધક ગોળીઓ લઈને નિર્દયતા. તેણે જણાવ્યું કે લગ્નની રાત્રે ભાભીના પતિએ સેક્સ વર્ધક ગોળીઓ ખાઈ લીધી અને તે ખૂબ જ ક્રૂર બની ગયો. યુવતીની હાલત જોઈને ડોક્ટર પણ આશ્ચર્યચકિત થઈ ગયા. મહિલાની ભાભીએ જણાવ્યું કે તેઓ કાનપુરમાં લગ્ન છોડીને તે જ દિવસે ઓરાઈ પહોંચ્યા, જ્યાંથી તેઓ તેમની ભાભીને લઈને સીધા જ કાનપુરના એક પ્રાઇવેટ નર્સિંગ હોમમાં દાખલ કરી, પરંતુ કોઈ મળ્યું નહીં. રાહત ભાભીએ જણાવ્યું કે જ્યારે તેણે તેની ભાભીને જબરદસ્તી પૂછ્યું તો તેણે કહ્યું કે તેના પતિએ સેક્સ વધારનારી ગોળીઓ ખાઈને તેની સાથે સેક્સ કર્યું હતું, જેના કારણે તેની હાલત ખરાબ થઈ ગઈ હતી. આ પછી યુવતીને ગાયનેકોલોજિસ્ટને બતાવવામાં આવી. તપાસ બાદ ગાયનેકોલોજિસ્ટે જણાવ્યું કે યુવતી સાથેના સંબંધો જાણે કે તેની સાથે ગેંગરેપ થયો હોય. છોકરીના પ્રાઇવેટ પાર્ટમાં ઈજા થઈ હતી, જેના કારણે ઇન્ફેક્શન ફેલાઈ ગયું હતું અને 10 ફેબ્રુઆરીની બપોરે લગભગ 3 વાગ્યે કાનપુરમાં નવદંપતીનું મૃત્યુ થયું હતું. પોસ્ટમોર્ટમ બાદ સોમવારે જ્યારે મૃતદેહ ઘરે પહોંચ્યો ત્યારે સૌ વ્યથિત થઈ ગયા હતા. મૃતકના ભાઈનું કહેવું છે કે તેની બહેનના મૃત્યુ બાદ એન્જિનિયર વરરાજા અને તેનો પરિવાર ઘરને તાળું મારીને ભાગી ગયો હતો. આ અંગે મૃતક નવપરિણીતાના ભાઈએ એસપીને ફરિયાદ કરી સાસરિયાઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે. સીઓ સદર રાજેશ કમલે કહ્યું કે ફરિયાદના આધારે કેસ નોંધવામાં આવશે અને કાર્યવાહી કરવામાં આવશે.